જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે ઉનાળાની તપતપતી ગરમીમાં ખાઈ શકાય તેવો હેલ્ધી અને ટેસ્ટી પાકા કેળાનો આઈસ્ક્રીમ બનાવવાનો છે. તો આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ચાલો ફટાફટ પાકા કેળાનો આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે કેળાનો આઈસ્ક્રીમ બનાવવાનો છે. તો તેની માટે આપણે ફૂલ પાકેલા કેળા હોય તેનો જ ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે 7 થી 8 નંગ કેળા લીધા છે, તેનો આપણે આઈસ્ક્રીમ બનાવશું. સૌપ્રથમ આપણે કેળાની છાલ ઉતારી લેવાની છે અને ફૂલ પાકેલા કેળા હશે તેનો જ આઈસ્ક્રીમ સારો બનશે, જેથી આપણે પાકેલા કેળાનો જ ઉપયોગ કરવાનો રાખવું. બધા કેળાની છાલ ઉતારી લેવાની છે અને કટિંગ કરી લેવાનું છે. આવી રીતે બધા કેળાનું આપણે કટિંગ કરી લેશું. શિયાળો હોય કે ઉનાળો હોય, કેળાનો તો કોઈ પણ રીતે ઉપયોગ કરી ખાવામાં જરૂરથી લેવા જોઈએ. આવી રીતે કટિંગ કરી એક ફ્રોઝન બેગની અંદર આપણે કેળાને ભરી દઈશું કટિંગ કરીને. ત્યાર પછી બેગ પેક કરી આપણે 3 થી 4 કલાક માટે ફ્રીઝરની અંદર કેળાને મૂકી દેવાના છે, જેથી કરીને તે બરાબર જામી જાય. હવે 3 થી 4 કલાક થઈ ગઈ છે અને આપણા કેળાના કટકા પણ સરસ જામી ગયા છે, તમે જોઈ શકો છો. હવે ફટાફટ બેગની અંદરથી આ કટકાને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ જામી ગયા છે. આવી રીતે બરાબર જામી જાય ત્યાર પછી જ આપણે બેગ બારી કાઢવાની છે. હવે એક મિક્સર જારની અંદર આપણે બધા કેળાને એડ કરશું. હવે તેની અંદર અહીંયા આપણે 1 વાટકી જેટલું દૂધ અને તર ભેગી કરીને લીધી છે. 2 થી 2.5 ચમચી જેટલી તર છે અને બાકીનું દૂધ છે. કેળામાં મીઠાશ તો હોય જ છે, પણ આપણે છતાંય ઉપરથી થોડું મધ એડ કરશું. આશરે અહીંયા આપણે 2 ચમચી જેટલું મધ એડ કરવાનું છે, જેથી કરીને આઈસ્ક્રીમનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને 7 થી 8 દાણા જેટલી આપણે સાકર એડ કરવાની છે, તમે જોઈ શકો છો. આટલી આપણે સાકર એડ કરશું. કેળાની અંદર નેચરલ મીઠાશ હોય છે, એટલે ઉપરથી ગળપણનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે. ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ થઈ ગયું છે. કેળા, મધ અને સાકરનું એકદમ થીક મિશ્રણ તૈયાર થાય છે આવી રીતે, તમે જોઈ શકો છો. હવે આ મિશ્રણને એક બાઉલની અંદર એડ કરશું. એટલે કે આપણે અહીંયા એક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર આ મિશ્રણ એડ કરવાનું છે. તો ધીમે ધીમે કરી બધું જ મિશ્રણ આપણે પ્લાસ્ટિકના ડબ્બાની અંદર એડ કરી દઈશું. તમારી પાસે એલ્યુમિનિયમનું બાઉલ હોય તો તમે તેની અંદર પણ આઈસ્ક્રીમને એડ કરી શકો છો. હવે બધું મિશ્રણ ડબ્બાની અંદર એડ કર્યા પછી અહીંયા આપણે કાજુ, બદામ અને પિસ્તાનું કટિંગ કરીને લીધેલું છે, તમે જોઈ શકો છો. તે એડ કરવું. અડધા કાજુ બદામ આપણે અહીંયા એક બાઉલ કાજુ બદામ અને પિસ્તાની કટિંગ કરીને લીધેલું છે. અત્યારે આપણે આઈસ્ક્રીમની અંદર અડધું જ એડ કરવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. ચમચીની મદદથી આવી રીતે આઈસ્ક્રીમને બરાબર મિક્સ કરી અને ફેલાવી દેવું. ત્યાર પછી ઉપરથી જે આપણે અડધા કાજુ બદામ અને પિસ્તા વધ્યા છે તે ઉપરથી થોડું ગાર્નિશિંગ કરશું. આવી રીતે ઉપરથી છાંટી દેવા કાજુ બદામ પિસ્તાને. હવે એક ફોઇલ પેપર ઢાંકી દેવું ડબ્બાને અને ત્યાર પછી ડબ્બો પેક કરી અને 5 થી 6 કલાક માટે ફ્રીઝરની અંદર આઈસ્ક્રીમ જમાવવા માટે મૂકી દેવું. હવે 5 થી 6 કલાક થઈ ગઈ છે અને આપણું આઈસ્ક્રીમ પણ સરસ જામી ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું પાકા કેળાનું આઈસ્ક્રીમ બનીને તૈયાર થયું છે. ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. હવે એક ચમચાની મદદથી આપણે આઈસ્ક્રીમ સર્વ કરી દઈએ. તો જો તાજ ખાવાનું મન થઈ જાય અને ઉનાળાની તપતપતી ગરમીમાં તો એટલી ખાવાની મજા આવશે કે વાત પૂછોમાં. તો આઈસ્ક્રીમ બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા સૌને ભાવે
તેવું આપણું પાકા કેળાનું આઈસ્ક્રીમ બનીને તૈયાર થયું છે. તમે જોઈ શકો છો. ફરીથી ઉપરથી થોડા કાજુ બદામ પિસ્તા ગાર્નિશિંગ માટે એડ કરશું. તો તૈયાર છે આપણું પાકા કેળાનું ટેસ્ટી, હેલ્થી અને ઇઝીલી બની જાય એવું આઈસ્ક્રીમ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.